જેમ જેમ આપણા ફોનમાં એપ્લિકેશન્સ અપડેટ થાય છે કે પછી ફોનનો સોફ્ટવેર અપડેટ થાય છે કે પછી આપણા કમ્પ્યુટરમાં વિન્ડોઝ અપડેટ થાય છે, આ જ રીતે સ્કેમર્સ, ઠગિયાઓ પણ અપડેટ થતા રહેતા હોય છે. એટલે કોઈ પણ સમય તમે પકડી લેશો ને ત્યારે નવા ટાઈપના સ્કેમ ચાલી રહ્યા હોય છે. હવે આ સ્કેમથી બચવા માટે એક જ રસ્તો છે કે આ સ્કેમને કાં તો પકડતા આવડવું જોઈએ, કાં તો પછી આવા સ્કેમ ચાલી રહ્યા છે એની માહિતી હોવી જોઈએ. સ્કેમ પકડતા મને આવડે છે ને એ જો તમે શીખવા માંગતા હોય ને એની સાથે સાથે અત્યારે હાલમાં 3 કયા સ્કેમ ચાલી રહ્યા છે એ જો તમે જાણવા માંગતા હોય તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજી ઠક્કર અને આજના એપિસોડમાં હું તમને જણાવવાનો છું 3 કયા સ્કેમ અત્યારે ચાલી રહ્યા છે અને એ સ્કેમ પકડવા માટે મેં શું કર્યું અને તમે કઈ રીતે આવા સ્કેમ્સથી બચી શકો છો. સૌથી પહેલું સ્કેમ છે ઇન્ડિયા પોસ્ટનું એક પાર્સલ સ્કેમ. આ મેસેજ છે ને મને પર્સનલ આવ્યો હતો, જે મેસેજમાં એવું લખેલું છે કે મારું એક પાર્સલ મારા ઘરે મોકલવામાં આવ્યું હતું, જે પાર્સલ પ્રોપર એડ્રેસ ના હોવાના લીધે ડિલિવર નથી થઈ શક્યું. હવે આવો મેસેજ જોઈને કોઈ પણ વ્યક્તિને એવું જ થઈ જાય કે યાર મારું પાર્સલ ઘરે આવીને ગયું, મારું પાર્સલ કોણે મોકલ્યું હશે, ક્યાંથી આવ્યું હશે, પેલા કેનેડાથી મેં વસ્તુઓ મંગાવી હતી એ તો નથી આવ્યું ને. એટલે તરત જ મેસેજમાં આગળ આપણે વાંચીએ ના વાંચીએ કરીને એક લિંક લખેલી છે એના ઉપર ક્લિક થઈ જાય કે યાર પ્રોપર એડ્રેસ આપણે એન્ટર કરી દઈએ તો આપણું પાર્સલ આપણી જોડે આવી જશે. એ લિંક ઉપર ક્લિક કરીએ એટલે એના ઉપર આપણે આપણું એડ્રેસ એન્ટર કરવાનું આવે, કદાચ ક્રેડિટ કાર્ડ ઇન્ફોર્મેશન કે બીજી કોઈ પર્સનલ ઇન્ફોર્મેશન એન્ટર કરવાની આવે, જે ઇન્ફોર્મેશનને યુઝ કરીને કોઈ પણ સ્કેમર આપણને સ્કેમ કરી શકે છે. આ સ્કેમ છે મેં પકડ્યું કઈ રીતે? તો મારું કોઈ બી પાર્સલ કોઈ પણ વ્યક્તિએ મોકલ્યું હોય ને તો સૌથી પહેલાં એ વ્યક્તિ મને જાણ કરે કે તમારું પાર્સલ મોકલ્યું છે. માની લો કોઈ સરપ્રાઈઝ છે, કોઈ ગિફ્ટ છે, તો પણ એ પાર્સલમાં કાં તો સેન્ડરનો ફોન નંબર હોય એટલે જેમણે મોકલ્યું છે એનો, કાં તો મારો ફોન નંબર હોય. હવે મારો ફોન નંબર છે તો એ જે ડિલિવરી કરવા આવેલા એજન્ટ છે, એજન્ટે મને ફોન કેમ ના કર્યો કે તમારું એડ્રેસ નથી મળી રહ્યું? આવો મેસેજ કેમ આવ્યો ને આવી લિંક કેમ આવી? આવી લિંક આવે એટલે તરત જ હું તો પકડી લઉં છું કે આ એક સ્કેમ હોઈ શકે. બીજું એક સ્કેમ જે ચાલી રહ્યું છે એ છે રિવોર્ડ પોઈન્ટ સ્કેમ. કે મને એક્સિસ બેંકમાંથી મેસેજ આવ્યો, આ મને પર્સનલ મેસેજ આવેલો છે કે તમારા રિવોર્ડ પોઈન્ટ્સ એક્સપાયર થઈ રહ્યા છે, લિંક ઉપર ક્લિક કરીને તરત તમે આટલા રૂપિયાનો ફાયદો કરાવી શકો છો. હવે આ લિંક ઉપર મેં ક્લિક કરીને તો ડિટ્ટો એક્સિસ બેંકની વેબસાઇટ હોય ને એવી જ વેબસાઇટ મને એક દેખાય. થોડાક ચેન્જીસ લાગ્યા. આ વેબસાઇટમાં હું મારું બેંકનું કસ્ટમર આઈડી, મારો પાસવર્ડ અને મારો રજિસ્ટર્ડ ફોન નંબર એન્ટર કરી શકું. બાજુમાં ક્રેડિટ કાર્ડની ડિટેલ પણ એન્ટર કરવાની વિન્ડોઝ મને દેખાય. એટલે પહેલામાં જો અગર હું લોગિન ના કરી શકું તો ક્રેડિટ કાર્ડની ડિટેલ બી એન્ટર કરું. આ બધી ડિટેલ હું એન્ટર કરું ને એટલે સ્કેમરને પોતાની એક્સેલમાં લિસ્ટ વાઇઝ મળી જાય કે મારો નંબર કયો, મારું કસ્ટમર આઈડી કયું, પાસવર્ડ કયું. એટલે તરત જ એ વ્યક્તિ એ અકાઉન્ટમાં લોગિન કરીને મારું ખાતું ખાલી કરી શકે છે. આ સ્કેમ છે મેં પકડ્યો એ રીતે કે સૌથી પહેલાં મારું કઈ બેંકમાં ખાતું છે એ મને ખબર છે અને કઈ બેંકમાં નથી એ મને ખબર છે. બીજું, રિવોર્ડ પોઈન્ટ્સ એક્સપાયર થતા હોય તો એ કોઈ પણ વ્યક્તિને પોતાની ક્રેડિટ કાર્ડની સ્ટેટમેન્ટમાં દેખાઈ જાય છે કે આવનારા 30 દિવસમાં આટલા રિવોર્ડ્સ એક્સપાયર થાય છે એટલે આપણે એ રિવોર્ડ્સને યુઝ કરી લઈએ. ત્રીજું, જે લિંક છે ભલે એક્સિસ બેંક જેવી દેખાય છે ખોલ્યા પછી, પણ એ લિંક એક્સિસ બેંકની ઓફિશિયલ લિંક નથી. અને ત્રીજો સ્કેમ એવો છે જે સ્કેમમાં આપણા ઘરના વડીલો બહુ ઇઝીલી ફસાઈ શકે છે, કારણ કે હમણાં જ આપણા દેશમાં એક વૃદ્ધ સ્ત્રી આમાં ફસાઈ ગયા અને ₹1.25 કરોડ પોતાના એમને હાથ ધોવા પડ્યા. આ સ્કેમ છે ને ઇલીગલ એક્ટિવિટી સ્કેમ છે. આ સ્કેમમાં શું થાય કે તમને એક ફોન આવે છે કે તમારા નામે એક સિમ કાર્ડ લીધેલું છે અને એ સિમ કાર્ડે આટલી ઇલીગલ એક્ટિવિટી કરેલી છે, મની લોન્ડરિંગ કરેલું છે, આટલા ડ્રગ્સ ખરીદ્યા છે, ડ્રગ્સ વેચ્યા છે અને આવી રીતે તમને ધમકાવવાનો પ્રયાસ કરવામાં આવે. એવું પણ કહેવામાં આવે કે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ કે બીજા કોઈ રાજ્યની બીજા કોઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચમાંથી ફોન કરેલો છે અને તમને કદાચ વોટ્સએપ પર પણ કોલ આવી શકે, જે વોટ્સએપનું ડીપી પણ કોઈ પોલીસ ઓફિસરનું હોય. એના પછી તમને અલગ અલગ જગ્યાએથી એવા ફોન આવે કે તમે ડરી જાઓ. અલગ અલગ ખાતામાંથી તમને ફોન આવે, તમારા નામે FIR થાય, FIRની કોપીનો કદાચ ફોટો તમને મોકલવામાં આવે અને જેનાથી તમે ડરી જાઓ અને પછી તમને એવું કહેવામાં આવે કે તમારા બેંક અકાઉન્ટમાં અત્યારે જેટલા પૈસા પડ્યા છે એ બધા ઇલીગલ છે. જે સાંભળીને તમને એવું થઈ જાય કે ભાઈ મારા કોઈ બી પૈસા ઇલીગલ છે જ નહીં. તમે એમને પણ આ કહેશો તો પછી એ કહેશે કે અમારે ચેક કરવા પડશે આ પૈસા. એટલે તમારી જોડેથી તમારી બેન્કિંગ ઇન્ફોર્મેશન લેશે, ઇન્વેસ્ટમેન્ટની ઇન્ફોર્મેશન લેશે, તમારા બેંક એકાઉન્ટની ડિટેલ્સ પણ લેશે.
એનાથી પછી એવું કહેશે કે તમારા બેંક એકાઉન્ટના જે પૈસા છે એ પૈસા અમારી જોડે ખાતામાં ફ્રીઝ કરીને મૂકવા પડશે, અને એ પૈસા ફ્રીઝ કરીને મૂક્યા પછી તમને થોડા દિવસમાં અમે ઇન્વેસ્ટિગેશન કરીને પાછા મોકલી દઈશું. વિડીયો જોતા જોતા તમને તો આઈડિયા આવી જ ગયો હશે કે એક વખત પૈસા ટ્રાન્સફર થાય એના પછી ક્યારે પૈસા પાછા આવતા નથી, અને એટલે જ ક્યારે આવી રીતે પોતાની બેન્કિંગ ઇન્ફોર્મેશન નહીં આપવાની. કોઈ પણ ખાતાને જો એવું લાગે છે કે આપણા ખાતામાંથી આપણે મની લોન્ડરિંગ કરીએ છીએ તો એમના માટે 3 સેકન્ડનું કામ છે આપણું અકાઉન્ટ ફ્રીઝ કરવું. એ અકાઉન્ટ ફ્રીઝ કરીને પછી ચેક કરી શકે છે. આપણે કોઈને પૈસા ટ્રાન્સફર કરવાની જરૂરત નથી ને એટલે આપણે આવા સ્કેમથી બચી શકીએ. અને કોઈ પણ સ્કેમથી બચવું હોય ને તો 3 વસ્તુઓ હંમેશા યાદ રાખવાની. સૌથી પહેલું, પોતાની પર્સનલ ઇન્ફોર્મેશન બેન્કિંગની હોય, એડ્રેસની હોય, ક્રેડિટ કાર્ડની હોય, કોઈની સાથે શેર નહીં કરવાની. બીજું, કોઈ પણ લિંક આવે છે, લિંક ક્લિક કરતા પહેલા એ લિંક પ્રોપર વાંચવાની કે આ લિંક શું છે. પછી ભલે લિંક ઉપર ક્લિક કરીને આપણને રિયલ દેખાતું એક પેજ હોય પણ લિંક ખોટાઈ જેવી લાગે ને તો એના ઉપર ક્લિક જ નહીં કરવાનું, હંમેશા ચેક કરવાની. અને ત્રીજું, આપણી જોડે કોઈ પણ અનસોલિસિટેડ મેસેજ કે કોલ આવે છે, એવો કોલ જે આપણે જોઈતો નથી, આપણે સામેથી માંગ્યો નથી કે મેસેજ માંગ્યો નથી, આવે ને તો એની માહિતી આપણા પરિવારજનો જોડે કે મિત્રો જોડે શેર કરવાની. અગર મારું કોઈ પાર્સલ આવવાનું છે ને એ પાછું જાય છે ને હું મારા મિત્રોને શેર કરીશ કે પરિવારજનોને કહીશ તો કદાચ ખબર પડશે કે આવો મેસેજ એમને પણ ગયો છે. કે પછી મારા રિવોર્ડ પોઈન્ટ્સની વાત કરીશ, કે પછી મારા નામે કોઈએ ઇલીગલ સિમ કાર્ડ લીધું છે કે કોઈએ ઇલીગલ ધંધો કર્યો છે એની માહિતી હું શેર કરીશ તો કદાચ એવું બને કે પરિવારમાંથી કોઈ વ્યક્તિ મને જણાવે કે આ એક સ્કેમ છે. આ માહિતી ઘરમાં દરેક વડીલો જોડે શેર કરજો, જે વડીલોએ હમણાં સ્માર્ટફોન ચલાવવાના ચાલુ કર્યા હોય કે પછી વોટ્સએપ વાપરવાનું ચાલુ કર્યું હોય, કારણ કે એ લોકો સૌથી ઇઝીલી ફસાઈ જાય છે આવા સ્કેમ્સમાં. આવી માહિતી માટે એક વાત કહું, જોતા રહેજો. આપણે ફરી મળીશું. ધન્યવાદ.